નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અપના મિજાજ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હારીજ પોલીસ મથકના કોન્સ્ટેબલ લાલાની લુખ્ખાગીરી સામે કલમવીરો આગ બબૂલા। બહાદુરી બતાવી તો પણ કોની સામે? શરીરથી કમજોર એક દિવ્યાંગ પત્રકાર સામે। શરમ કરો શરમ। અરે વાહ રે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વાહ! તમારા હારીજ પોલીસ મથકમાં આવા લાઠીછાપ પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે એવી તો અમને આજે જ ખબર પડી। એ પણ એટલે કે કોઈ ગુનાની વિગત મેળવવા માટે કલમવીર પત્રકાર પોલીસ મથકમાં જાય છે અને કોઈ કારણસર તમારા એ લાઠીછાપ પોલીસ કોન્સ્ટેબલ લાલા નાડોદા પત્રકારના સવાલ ઉપર લાલચોળ થઈ ગયા પછી એ પત્રકાર ઉપર હુમલો કરી તેમને લોહીલુહાણ કરી નાખે છે। વાહ સાહેબજી વાહ! જનતાની સેવા, સુરક્ષા અને સલામતી માટે અત્યંત શિસ્તબદ્ધ લાલાઓ તમે હારીજ પોલીસ મથકમાં રાખ્યા છે। જે લાલા કોઈ વાત પણ લાલમલાલ થઈ જાય છે ને કોઈનો ચહેરો લોહીથી લાલ કરી દે, એના પર કદાચ ખાખીદાઓ ગર્વ કરતા હશે, પણ એક પત્રકાર સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તેના કારણે કલમધારીઓ હવે કકળાટ કરશે તે નક્કી એ જોવા મળી રહ્યું છે। એસપી સાહેબ, જો આવા લાલા દરેક પોલીસ મથકમાં રાખશો તો કોઈ દિવસ જનતા અને પોલીસ કર્મચારીઓ વચ્ચે લાલમલાલી રોજ થતી રહેશે અને જો આમ થશે તો તમારા રાજ્યમાં સેવા, સુરક્ષા અને સલામતી જોખમાઈ પડે એવું તમને નથી લાગતું? હારીજમાં બનેલી ઘટનાથી પત્રકાર આલમમાં રોષ છે, ત્યારે પોલીસ કોન્સ્ટેબલ લાલાની સામે તમે પણ લાલા કરો તો સારું, અન્યથા જિલ્લામાં આવા લાઠીછાપ લાલાઓના કારણે પોલીસની છબી આમ જનતામાં ધૂંધળી બની જશે। એટલું જ નહીં, એક દિવ્યાંગ પત્રકાર સામે બાહુબલી બનીને લાલાએ કરી કથિત લુખ્ખાગીરીથી કલમવીરો ક્રોધિત બન્યા છે। આવો જાણીએ સમગ્ર હકીકત। હારીજ પોલીસ મથકમાં શું બન્યું હતું તે ભોગ બનનાર દિવ્યાંગ પત્રકાર વિનોદ ઠાકર પાસે। હું પત્રકાર તરીકે કામ કરું છું। ગઈકાલે રાત્રે હારીજની અંદર અસામાજિક તત્વો દ્વારા અવારનવાર દારૂ અને જુગારના ત્રાસના કારણે લોકો દ્વારા હેરાન થઈ રહ્યા છે, ત્યારે ગઈકાલે રાત્રે કંઈક બનાવ બન્યો કે નાડુદા પટેલ છે તેને કોઈ અસામાજિક તત્વો દ્વારા છરી મારવામાં આવી। તે બાબતે હારીજ પોલીસ સ્ટેશન હું માહિતી લેવા ગયેલ તો હારીજ પોલીસમાં લાલભાઈ નાડુદા નામના વ્યક્તિ દ્વારા એવું કહેવામાં કે તમારે ટેલિફોનની માહિતી લઈ જવાની, અહીંયા પગ નહીં મેળવવાનો, એટલે તમને પણ ભાગી નાખવામાં આવશે। એવું મારી જોડે બે પણ સાક્ષી જ હતા અને સીસીટીવી કેમેરા છે, પણ હારીજ પોલીસે જો સીસીટીવી કેમેરા લાવ્યો હોય તો સીસીટીવી કેમેરા પણ ચાલશે। મારા પર હુમલો કર્યો, હાલ અહીંયા જોઈ શકો છો કે આ લોહી, અહીંયા લોહી, આ મારા મોઢામાં લોહી અને અહીંયા આ લોહી જોઈ શકો છો અને હુમલા કરવામાં આવશે। પોલીસ દ્વારા એવું કહેવામાં આવશે કે અમે બધી જોડે હટાવીએ છીએ, તો તમારે આ બાબતે કોઈ માહિતી આપવા કંઈ બોલવાનું નહીં અને તમારે જે જુઓ તે ટેલિફોનની માહિતી અને લાલાભાઈ નાડુદા કરી કંઈક સબમિટ આપવાની છે। જ્યારે હમણાં એક 10-15 દિવસ અગાઉ એક ચોરીની માહિતી હતી, એની અંદર પણ એક કંઈક પોલીસ ફરિયાદ થઈ હતી અને લાલાભાઈ નાડુદા છે તે જમભાવ પોતાની મનમર્યાદા રાખે છે અને જાતિવાદ રાખે છે। તો આ બાબતે આગળ જિલ્લા પોલીસ હોય કે ગુજરાત કમિશનર યોગ્ય તપાસ કરજો કે આ ચોથી ચાકરી કહેવાય અને બીજા ચોથી ચાકરી પર હુમલો કરવામાં આવે તો ભાઈ અન્ય લોકોનું શું રહ્યું? તો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે, સત્ય શું છે તે સીસીટીવી બહાર આવશે। સંજય જાની, अपना मिजाज न्यूज़, अहमदाबाद।